Hello students, today we are going to discuss manufacturing engineering 1 જેનો કોડ છે 333191. તો આપણે પહેલાં પણ લેક્ચર આના ઉપર ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે તમારા કયા કયા સબ્જેક્ટ રહેશે. હવે આ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 થર્ડ સેમ જે તમારી મિકેનિકલ કોર બ્રાન્ચ છે એમાં આ સબ્જેક્ટનું મહત્ત્વ ખૂબ જ છે. હવે આપણે જોઈએ આમાં કયા કયા ચેપ્ટર છે. હવે અહીંયા એક પીડીએફ છે. આ તમારે સિલેબસનો જો અહીંયા તમારું ટેબલ છે, એમાં ટીચિંગ હવર છે 3, એટલે એક વીકમાં 3 લેક્ચર છે. એની ક્રેડિટ સબ્જેક્ટની 7 છે. ઓકે, પ્રેક્ટિકલ 4 એટલે એની એક વીકમાં બે લેબ આવશે. એક્સટર્નલ એક્ઝામ છે એ 70 માર્કની છે. ત્યાર પછી પીએ જે છે આ જે પીએ છે પ્રેક્ટિકલ અસેસમેન્ટ એટલે તમારા જે 30 માર્કની મિડ એક્ઝામ છે. ત્યાર પછી આમાં વાઇવા છે ESC 40 માર્ક એટલે એક્સટર્નલ વાઇવા છે 40 માર્કના, અને પ્રોગ્રેસિવ અસેસમેન્ટના 60 માર્ક છે એટલે તમારા અસાઇનમેન્ટને એ ગણવામાં આવશે એમાં પીએ. એટલે એમ થઈને ટોટલ તમારા માર્ક બને છે 200. ત્યાર પછી હવે આમાં ટોટલ 4 ચેપ્ટર છે. ફર્સ્ટ ચેપ્ટર છે તમારું ઇન્ટ્રોડક્શન ટુ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, એટલે ઉત્પાદન પ્રક્રિયાઓ તથા ધાતુઓના ગુણધર્મોનો પરિચય. ત્યાર પછી બીજું ચેપ્ટર છે મેટલ વર્કિંગ પ્રોસેસીસ. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે મેટલ એન્ડ નોન મેટલ કાસ્ટિંગ પ્રોસેસીસ. એના જે માર્ક છે 21 માર્ક છે. બીજા ચેપ્ટરના પણ 21 માર્ક છે. ત્યાર પછી ચોથું ચેપ્ટર છે મેટલ જોઇનિંગ પ્રોસેસીસ. એના માર્ક છે 21. ઓકે, હવે આપણે જોઈ લઈએ તો પહેલું જ ચેપ્ટર છે ઉત્પાદન પ્રક્રિયાઓ તથા ધાતુઓના ગુણધર્મોનો પરિચય. ઓકે, હવે કોઈ પણ કમ્પોનન્ટ હોય, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજુબાજુ જોતા હોઈએ છીએ કે ઘરનું કામ ચાલતું હોય છે, ત્યાર પછી વાહનો હોય છે, મશીનરી હોય છે. તો આમાં જે કમ્પોનન્ટ એટલે પાર્ટ્સ એટલે ભાગ યુઝ થાય એ કઈ પ્રોસેસથી બને છે. હવે આપણે ફોર એક્ઝામ્પલ આપણે બારીનું એક્ઝામ્પલ લઈએ તો બારીમાં જે આપણી એલ્યુમિનિયમ ચેનલ્સ હોય છે એ એલ્યુમિનિયમમાંથી પહેલાં તો બને છે. હવે કઈ રીતે બને છે તો ફર્સ્ટ ઓફ ઓલ એલ્યુમિનિયમના બિલેટ આવે. બિલેટને મેલ્ટિંગ કરી તેને એટલે જે બિલેટ હોય એને અમુક તાપમાન ઉપર ગરમ કરી તેને એક્સટ્રુઝન પ્રોસેસથી પસાર કરવામાં આવે છે અને પર્ટિક્યુલર ડિઝાઇનમાં કન્વર્ટ કરી તેને ડિઝાયર જે શેપ અને સાઇઝ કટિંગ કરી અને ફાઇનલી તેને મશીનિંગ દ્વારા ફાઇનલ પ્રોડક્ટ મેળવવામાં આવે છે. એ જ રીતે આપણે સળિયા જોઈએ છે મકાન બાંધકામમાં. એ જ પછી આપણે જે વાહનો છે એમાં જે જુદા જુદા પાર્ટ્સ છે એ પણ એમાં પણ જે પ્રોડક્ટ્સ આવે એમાં જે પાર્ટ્સ છે એ પણ ધાતુઓમાંથી બને છે જે વેરિયસ પ્રોસેસ દ્વારા મેળવાય છે. તો હવે આમાં કઈ પ્રોસેસ છે મેન્યુફેક્ચરિંગ ઇન્જિનિયરમાં આવશે? કાસ્ટિંગ આવશે, વેલ્ડિંગ આવશે, ફોર્મિંગ આવશે. ઓકે, તો મશીનિંગ આવશે.
હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એની વ્યાખ્યા જોઈએ કે ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કોને કહે છે, ઉત્પાદન પ્રક્રિયા કોને કહે છે, આ જે ઉત્પાદન પ્રક્રિયા છે એ કોને કહે છે એ જોઈએ. તો શું કહે છે, ધાતુઓ તથા અધાતુઓમાંથી ઉપયોગી આકાર તથા પરિણામ મેળવવા કરવામાં આવતી પ્રક્રિયાને ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવે છે. ધાતુઓ એટલે આપણે જોઈએ છીએ કે જેમાં આયન પ્રેઝન્ટ હોય, લોખંડ પ્રેઝન્ટ હોય. અને અધાતુ કોને કહેવાય, તો અધાતુ આપણી જે ચેર છે, પ્લાસ્ટિકની ચેર છે, ફાઇબરની ચેર છે, તો એ કહેવાય અધાતુ, કે જેમાં આયન પ્રેઝન્ટ ના હોય. ઓકે, તો આ ધાતુનો ઉપયોગ કરી તેને પરિણામ મેળવવા કરવામાં આવતી જે પ્રક્રિયાને ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે મેં પહેલાં પણ ઉદાહરણ આપ્યું તમને કે એલ્યુમિનિયમમાંથી આપણે એલ્યુમિનિયમ ચેનલ, બારીની ચેનલ મેળવીએ છીએ. એ જ રીતે અધાતુમાંથી આપણે પ્લાસ્ટિકની ખુરશી મેળવીએ છીએ. તો એની જે પ્રોસેસ છે એને ડાય કાસ્ટિંગ કહે છે. એ આપણે પછીથી ભણીશું. હવે ઉત્પાદન પ્રક્રિયાનું વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. કઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ છે એ આપણે આજે જોઈ લઈએ. તો એનું વર્ગીકરણ આ રીતે થશે. ફર્સ્ટ થશે આકાર બદલવાની પ્રક્રિયાઓ. આકાર બદલવાની પ્રક્રિયાઓમાં કઈ આવશે, કાસ્ટિંગ આવશે, રોલિંગ આવે, ફોર્જિંગ આવે, ડ્રોઈંગ આવે, ત્યાર એક્સટ્રુઝન છે, ફોર્મિંગ છે, ઓકે, અહીં સામે છે બેન્ડિંગ છે, ઓકે, સ્પિનિંગ છે, કોઇનિંગ છે, તો એન્ડ સો ઓન. ઓકે, હવે કાસ્ટિંગ શું છે, તો કોઈ મેટલને મેલ્ટ કરીને તેને પર્ટિક્યુલર શેપ આપવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ એનું પેટર્ન તૈયાર થાય છે, પેટર્નમાંથી મોલ્ડ તૈયાર થાય અને એમાં મોલ્ટન મેટલ પોર કરીને સોલિડિફિકેશન કરી એનું ફાઇનલ પ્રોડક્ટ મેળવવામાં આવે છે. એ આપણે પછીથી ભણશું. ત્યાર પછી રોલિંગ છે. રોલિંગ જે છે એ શીટ મેટલમાં કન્વર્ટ કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી ફોર્જિંગ છે, એ પણ આપણે આગળ ભણીશું. ડ્રોઈંગ છે, જેમાંથી આપણે વાયર બનાવીએ છીએ. એક્સટ્રુઝન છે, જે મેં પહેલાં પણ કીધું કે જેમાંથી આપણે એલ્યુમિનિયમની જે ચેનલ બને છે. ઓકે, ત્યાર પછી જોડવાની પ્રક્રિયાઓ. બીજી જે છે એનું વર્ગીકરણ છે જોડવાની પ્રક્રિયાઓ. આપણે ડે ટુ ડે લાઈફમાં જોઈએ છીએ. વેલ્ડિંગ છે, ઓકે, ત્યાર પછી સોલ્ડરિંગ છે, બ્રેઝિંગ છે, રિવેટિંગ છે, એન્ડ સો ઓન. ઓકે, વેલ્ડિંગ કોને કહે છે, તો બે ભાગને જોડવા માટે જે પ્રક્રિયા થતી હોય તેને વેલ્ડિંગ કહે છે. સોલ્ડરિંગ છે, ઓકે, ત્યાર પછી ત્રીજી જે વર્ગીકરણ છે મશીનિંગ પ્રક્રિયાઓ. એટલે આ જેટલી પણ મશીનિંગ પ્રક્રિયાઓ છે એ કાં તો લેથ ઉપર થશે, શેપિંગ થશે, અથવા મિલિંગ મશીન ઉપર થશે, ડ્રિલિંગ મશીન ઉપર થશે વગેરે. એટલે આ મશીનિંગ પ્રક્રિયાઓ ક્યારે થશે, જ્યારે આપણે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી હોય. ફોર એક્ઝામ્પલ, કાસ્ટિંગથી આપણે કોઈ પ્રોડક્ટ તૈયાર કરી હોય. હવે એને ફાઇનલ પ્રોડક્ટમાં, એટલે એને ડિઝાયર્ડ સાઇઝ એન્ડ શેપમાં કન્વર્ટ કરવા, એના ઉપર મશીનિંગ કરવા આ પ્રક્રિયાઓ થશે. જો ટર્નિંગ થશે, પ્લેનિંગ થશે, ત્યાર પછી શેપિંગ થશે, ડ્રિલિંગ થશે, બોરિંગ થશે, રીમિંગ થશે, મિલિંગ થશે, થ્રેડિંગ થશે એના ઉપર, એન્ડ સો ઓન. ઓકે, તો આ જેટલી પણ પ્રક્રિયાઓ છે એ મશીનિંગ પ્રક્રિયાઓ છે. ત્યાર પછી જે ફાઇનલ છે સરફેસ ફિનિશની પ્રક્રિયાઓ. ઓકે, તો એમાં જે છે લેપિંગ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ છે, હોનિંગ છે, મેટલ સ્પ્રિંગ એન્ડ પ્રોસેસિંગ. Now we are conclude this presentation. So today we discuss about various processes of manufacturing processes, machining, casting, welding, and so on.
તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તો થેન્ક યુ ફોર યોર અટેન્શન.